રક્ષાબંધન પર્વ નિમિત્તે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન ખાતે વિવિધ સામાજિક સંગઠનો અને સંસ્થાઓ દ્વારા પોલીસ કર્મચારીઓ સાથે રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી કરવામાં આવી। સમાજની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે તહેવારો દરમિયાન પણ પોતાના પરિવારથી દૂર રહી ફરજ પર તૈનાત રહેતા જવાનો પ્રત્યે બહેનો અને બાળકોએ આભાર તેમજ સન્માનની લાગણી વ્યક્ત કરી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર લેડીઝ એમ્પાવરમેન્ટ અંકલેશ્વર ક્વીન ક્લબ અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારના ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તેમજ બ્રહ્માકુમારી પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા જીઆરડીસી પોલીસ સ્ટેશન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે ચેતનાબેન રાજપૂત, વર્ષાબેન પટેલ તેમજ બ્રહ્માકુમારી સંસ્થાના અનિલા દીદી અને યોગી દીદી સહિત આગેવાનો તથા બહેનોએ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી શુભકામનાઓ પાઠવી હતી। આ ઉજવણીમાં બચપન પ્લે સ્કૂલના નાના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। બાળકોએ જીઆરડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર CF ઠાકુર સહિત તમામ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી હતી। માસૂમ બાળકોએ પોલીસ જવાનો સાથે રક્ષાબંધનની ખુશી વહેંચતા સમગ્ર પોલીસ સ્ટેશનનું વાતાવરણ ભાવુક અને આત્મીય બની ગયું હતું। પોલીસ મથક ઉપરાંત DPMC ખાતે પણ બહેનો દ્વારા ફાયર ફાઈટર જવાનોને રાખડી બાંધવામાં આવી। રાત દિવસ અકસ્માત કે આગ જેવી આપત્તિઓ સમયે લોકોના જીવ બચાવતા બહાદુર જવાનોના દીર્ઘાયુષ્ય અને સલામતી માટે બહેનોએ ભગવાનને પ્રાર્થના કરી હતી। તહેવારોના દિવસે પણ નાગરિકોની સુરક્ષા માટે તૈનાત રહેતા જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવાથી પોલીસ અને સમાજ વચ્ચેનો આત્મીય સંબંધ વધુ મજબૂત બનશે। વિવિધ સંગઠનોને રક્ષાસૂત્ર બાંધી સમાજની સુરક્ષા માટે તત્પર રહેતા જવાનોનો આભાર માન્યો હતો।